જનમત એક્સપ્રેસ લોકોના મનની વાત જાણવા માટે ટુરિસ્ટ પ્લેસ તરીકે જાણીતા એવા કચ્છના સફેદ રણ ખાતે પહોંચી ગઈ છે। અહીં પહોંચતા જ પ્રવાસીઓ મળ્યા, જેથી પ્રવાસન ક્ષેત્રે કચ્છનો કેટલો વિકાસ થયો છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો। सर, सफेद रण की मुलाकात ली, कैसा लगा यहाँ आके और कैसा डेवलपमेंट देखा आपने आसपास के एरिया में? अच्छा लगा। हाँ, पर पता चला कि फरवरी तक एक मेला रहता है यहाँ पे, उसके बाद में अभी थोड़ा सा वीराना लग रहा है, लेकिन उससे ये महसूस कर सकते हैं कि उस वक्त मेले में कितनी मजा आती होंगी लोगों को। कच्छ करके फेस्टिवल शुरू किया है, इसकी वजह से कैसा डेवलपमेंट दिख रहा है आपके आसपास? बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा, बहुत निराली चीज है। इसके बारे में अभी जागरूकता आना जरूरी है। अभी पूरे इंडिया के लोगों को मालूम नहीं है ये। સફેદ રણ વિશે હજુ ખૂબ ઓછા લોકો જાણે છે, પરંતુ જે અહીં આવે છે તે દીવાના બની જાય છે। પ્રવાસીની વાત સાંભળી જનમત એક્સપ્રેસ આગળ વધી। વીટીવીની જનમત એક્સપ્રેસ કચ્છ લોકસભા બેઠક પર ફરી રહી છે અને આવી પહોંચી છે ભુજ। ભુજમાં લોકસભા ચૂંટણીનો કેવો માહોલ જામ્યો છે, કઈ રીતનો વિકાસ થયો છે અને હજુ પણ લોકો કઈ રીતના વિકાસની અપેક્ષાઓ રાખી રહ્યા છે અને કયા ઉમેદવારને તે લોકો પસંદ કરી રહ્યા છે, આવો જાણીએ। ભુજનું નામ આવે એટલે 2001ના ભૂકંપની યાદો તાજી થઈ જાય। આજે પણ કચ્છના લોકોને તે કાળમુખા ભૂકંપના સપના આવે છે, પરંતુ આ ભૂકંપ બાદ કચ્છની દશા અને દિશા બદલાઈ ગઈ છે। ભુજિયા ડુંગર પર સ્મૃતિવનની સાથે સાથે ભુજનો પણ વિકાસ થયો છે। કેવો અને કેટલો વિકાસ થયો છે તે અમે વડીલો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો। આ સરકારે આમ તો ઘણો બધો વિકાસ કર્યો છે એકદમ, કે અમે આ સિનિયર સિટીઝન છીએ, અમને ચાલવા માટે અહીંથી પહેલા અમે કાચા રસ્તામાં જતા હતા, ધૂળિયા રસ્તામાં, અત્યારે એકદમ મસ્ત રોડ છે, ત્યાં સુધી ઠેઠો આરટીઓ સર્કલ સુધી। ભુજનો કેવો વિકાસ થયો છે છેલ્લા 5 વર્ષમાં? વિકાસમાં તો એવું છે કે રોડની હાલત બહુ ખરાબ છે, ગંદકીના ઢગલા લાગ્યા છે, આજુબાજુ આ ગાયોનો ને આંખલાઓનો ત્રાસ છે। બાકી જે વિકાસ થવો જોઈએ તો થયો છે, રોડ બન્યા નથી એવું નથી, પણ જે રોડનું મેન્ટેનન્સ કરવું જોઈએ એ નથી થયું। નવા બનાવો છો, જૂના માટે તમારી જોડે પૈસા નથી। જૂના રોડ બને એનું મેન્ટેનન્સ થતું ને એના કારણે વધુ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। હા, બહુ ખરાબ છે। જ્યાં હું રહું છું કલાપૂર્ણમનો રોડ એટલો ખરાબ છે, અહીંથી લઈને તમે ગાંધી સર્કલ સુધી જશો તો તમને એમ લાગે કે આ લોકોના ટેક્સના પૈસા આપણે આપીએ છીએ ક્યાં જાય છે। લોકસભા ચૂંટણી આવી રહી છે, કેવો ઉમેદવાર હોવો જોઈએ, નેતા કેવો હોવો જોઈએ તમારી દ્રષ્ટિએ? તમે પક્ષ સામું ન જુઓ, તમને જે નેતા સારો લાગે એને વોટ આપો। ભુજ પહેલા કરતા બદલાયું છે, આવું ત્યાંના લોકો માને છે। આગળ વધતા મહિલાઓ મળી, જેથી તેમને રોકાવીને અમે વિકાસ થયો છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો। શું કહેશો બેન, કેટલો વિકાસ થયો છે કચ્છનો? સૌથી પહેલા તો હું એમ કહીશ કે કચ્છમાં આપણો જે વિકાસ છે એ બહુ સરસ વિકાસ થયો છે। અગર ઓલ ઓવર આપણે કચ્છની વાત કરીએ તો જે આપણા ટુરિઝમ ને એ લોકોની જે આ વર્ષે જે આવક થઈ છે, મતલબ જે બહારથી જે લોકો ટુરિઝમ આવે છે એ આપણા સૌની સામે જ છે કે એ લોકો કેટલા બધા દર્શનાર્થીઓ બધું નિહાળવા માટે આવે છે। જેમ કે આપણા સ્વામિનારાયણ મંદિરથી લઈને આપણે ધોરડો સુધી એટલો બધો વિકાસ થયો છે કે અમે વિકાસથી સંતુષ્ટ છીએ। લોકસભા ચૂંટણી આવી રહી છે, તમે કેવો નેતા ઈચ્છી રહ્યા છો, નેતા કેવો હોવો જોઈએ? હાલની પરિસ્થિતિ પ્રમાણે જે આપણા નેતા છે એ બરાબર છે। એટલે નરેન્દ્ર મોદી બરાબર છે કે કચ્છના ઉમેદવાર બરાબર છે? નરેન્દ્ર મોદી બી બરાબર છે ને કચ્છના ઉમેદવાર બી બરાબર છે। ભુજમાં સારો વિકાસ થયો છે। હું અહીંયા તો 2 વર્ષથી જ છું, પણ મારા રિલેટિવ્સ બધા અહીંયા રહે છે, એટલે મને ખ્યાલ છે એમ કે પેલા પણ હું અહીંયા આવી હતી રિલેટિવ્સના ઘરે, મામાના ઘરે રોકાવા, ત્યારે એમ કે એટલું બધું નતું, પણ હમણાં વધારે જ એમ કે વિકાસ થયો છે ભુજમાં। કેટલું બદલાયું છે 5 વર્ષ પહેલા ને અત્યારની સ્થિતિ પ્રમાણે? અત્યારે એમ કે જોવા જઈએ તો એમ કે ઘણું બધું એમ કે સરકારે સારું એમ કે આયોજન કર્યો છે। એમ કે આ હાઈવે જોઈ લો કે પછી અહીંયા બીજી ઘણી બધી રીતે એમ સામાજિક રીતે એના માટે એ બરાબર કર્યું છે, એમ સારું કર્યું છે।
લોકસભા ચૂંટણી આવી રહી છે, તમે શું જોઈને મત આપવાના છો એક મતદાર તરીકે? એ તો હવે જોઈએ કેવી રીતે મત આપી. અત્યારે તો ઘણા બધા એવા ચાલી રહ્યા છે મુદ્દાઓ. હવે એના પરથી પછી નક્કી કરશું કોને મત આપીએ કોને નહીં. ભુજના લોકોનો મિજાજ જાણ્યા બાદ અમારી યાત્રા આગળ વધતા ભુજોડી ગામ ખાતે પહોંચી. અહીં દલિત અને રબારી સમાજનું પ્રભુત્વ વધુ છે તો ઘરે ઘરે હાથ વણાટનું કામ થઈ રહ્યું છે. ત્યારે વણાટ કામ કરતા લોકોને પૂરતી રોજગારી મળી રહે છે કે નહીં તે જાણવા અમે રોકાયા. BTVની જનમત એક્સપ્રેસ કચ્છ લોકસભા બેઠક પર ફરી રહી છે. ત્યારે કચ્છની વાત કરીએ તો ત્યારે વણકરોની વાત ના કરીએ તો તે અધૂરું રહી જાય. આપણે આવી પહોંચ્યા છીએ ભુજોડી ગામમાં કે જ્યાં આખા ગામમાં વણકરો હાથ વણાટનું કામ કરતા હોય છે. ત્યાં કેટલો વિકાસ થયો છે, કઈ રીતની રોજગારી છે અને શું છે સમસ્યા તે જાણવાનો પ્રયાસ કરીશું. શામજીભાઈ, શું કહેશો? હાથ વણાટનું કામ છે, કેટલા લોકોને રોજગારી મળી રહી છે આના કારણે? ભુજોડી ગામ છે એ વણકર અને રબારી લોકોનું ગામ છે. અહીંયા 350 વણકર પરિવારો અને 150 રબારી પરિવારો રહે છે. અને વણાટ કામ છે એ અમારો વંશ પરંપરાગત કામ છે. અમે પહેલા માત્ર લોકલ જે અહીંયા ભરવાડ ને આહિર લોકો હતા પટેલ, એમના માટે કપડા, ધાબળા અને પાઘડીઓ બનાવતા. પરંતુ સરકારશ્રી દ્વારા 1965 પછી રાષ્ટ્રીય એવોર્ડનું જાહેરાત થતી હતી. એટલે જ્યારે આ એવોર્ડ કચ્છમાં આવતા થયા એનાથી કારીગરોમાં ઉત્સાહ વધ્યો અને કચ્છનું વણાટ કામ છે એ ભારતમાં અને વિદેશમાં પણ નામના મેળવતું થયું. અમારા બાપુજીને 1974માં ઇન્દિરા ગાંધીએ પ્રાઇઝ આપેલું છે અને એના પહેલા 1973માં પુંજારામજી જે કચ્છમાં સૌથી પહેલું હાથવણાટ માટે ઇનામ એમને મળેલું. પછી ધીરે ધીરે 1992-93માં ગાભુભાઈ છે, હરજીભાઈ છે, દેવજીભાઈ છે, આવી રીતે કચ્છમાં બહુ જ એવોર્ડ મળેલા છે. ભુજોડી ગામને રાષ્ટ્રીય એવોર્ડ, સંત કબીર, શિલ્પગૃહ, મેરિટ સર્ટિફિકેટ, નાના મોટા 50 કારીગરોને આ ઇનામથી ભારત સરકારે નવાજ્યા છે. આખા કચ્છમાં અને ખાસ ભુજોડીમાં વણાટકામ એ અહીંયાના વણકર સમુદાય માટેનું સૌથી મોટું રોજગારનું કામ છે. અને શું લોકસભા ચૂંટણી પર આવી રહી છે, તમે એક વણકર તરીકે કેવા નેતાને ઈચ્છી રહ્યા છો અથવા નેતા કેવો હોવો જોઈએ તમારી દ્રષ્ટિએ? જ્યારે લોકસભાની ચૂંટણી આપણે જોઈ રહ્યા છે કે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે જે અત્યારે પણ જે અહીંયા સાંસદ હતા એમણે બહુ સારું એવું કામ કર્યું છે વિનોદભાઈએ. અને હજી પણ એમને એવું લાગે છે કે આટલું સરસ કામ થઈ રહ્યું છે અને હજી પણ થતું રહેશે. અમને સારો એવો સાથ સહકાર મળે છે. ચોક્કસથી ભુજોડી ગામ છે કે ત્યાં આખું ગામ જે હાથ વણાટનું કામગીરી કરી રહ્યું છે અને જે સરકારે GI ટેગ આ હાથ વણાટને આપ્યો છે તેના કારણે આ લોકોની રોજગારીમાં પણ પૂરતો ફાયદો થઈ રહ્યો છે. સરકારની યોજનાઓ અને સબસિડીને કારણે ભુજોડી ગામના લોકોનો વિકાસ થયો છે. દેશ દુનિયામાં નામના મેળવી છે. અહીંથી આગળ વધતા જનમત એક્સપ્રેસ નખત્રાણા પહોંચી, જ્યાં રસ્તામાં જ કેટલાક સ્થાનિકો મળ્યા તો નખત્રાણાના વિકાસ અંગે જાણવાનો અમે પ્રયાસ કર્યો. શું કહેશો કાકા, નખત્રાણાનો કેવો વિકાસ થયો છે? નખત્રાણા તાલુકામાં અમારો વિકાસ પ્રમાણમાં ઘણો સારો છે. ખાસ કરીને એ વિકાસ થયો છે ધરતીકંપ પછી થયો છે અને એમાં આપણે કહી શકીએ બીજા કોઈનો નહીં પણ મોદી સાહેબની પોતાની પર્સનલ દેખરેખમાં થયો છે, નહીં કે પક્ષની. એટલું ચોક્કસ કહી શકું. રોડ રસ્તા બીજું થઈ ગયું બરાબર? અહીંયા તો તૂટેલા છે. ના, રોડ રસ્તા એવરેજમાં મારા કચ્છ જિલ્લાની અંદર એવરેજમાં ઘણા સારા છે. અહીંયા નખત્રાણામાં તો તૂટેલી હાલત છે. ના, એ તો સાહેબ સિટીને પ્રોપર નીકળતા હોય થોડા ઇસ્યુ થતા હોય, બાકી એવરેજમાં અમારા કચ્છમાં રસ્તા બહુ સારા છે એવરેજ બધી જગ્યાએ. શું કહેશો, ચૂંટણી આવે છે, કેવો માહોલ છે? ચૂંટણી આવે છે, માહોલ જો આંતરવિગ્રહ છે. જો એની વહેલી તકે જો સરકાર નિર્ણય લે આંતરવિગ્રહ એટલે પક્ષ પણ પક્ષનો, તો સારું કે. બાકી 2-5% ડિફરન્સ પડી શકે. શું વિરોધ છે? વિરોધ એટલે જે લોકોનો ઇન્ટરનલ જે પ્રોબ્લેમ છે, સીટ બદલાવો અને સીટ ચેન્જ કરો અને જે બધા પાણી બફાટ ને જે આપણે કહી શકીએ એ બાબતનું. કેવો ઉમેદવાર ઈચ્છો છો તમે? નેતા કેવો હોવો જોઈએ? કર્તવ્યનિષ્ઠ ઉમેદવાર હોય તો પ્રજા માટે પણ સારું અને સરકાર માટે પણ સારું. શું કહેશો કાકા, 5 વર્ષમાં નખત્રાણામાં કેટલો વિકાસ થયો છે? નખત્રાણામાં તો ઘણો વિકાસ થયો છે. રોડના કામ, કોલેજના કામ.
કોઈ સમસ્યા ખરી ગામમાં? કોઈ સમસ્યા નથી. આ ટ્રાફિક કરી એક સમસ્યા છે, એક એ તો હાલે બેઠી. અને ટ્રાફિકની સમસ્યા તો રહેવાની જ છે. બાકી કામ તો બધા બીજેપી ના સરકારમાં સારા હાલે બધે અમારા અહીંયા ધારાસભ્ય બધા એક્ટિવ છે, સંસદ સભ્ય એક્ટિવ છે. હવે ખરી વિસ્તારમાં હા, આવે મુલાકાતે આવે પ્રોગ્રામ. શું કહો છો, લોકસભા ચૂંટણી આવે છે આ વખતે, કેવો માહોલ? માહોલ તો બસ બીજેપી નો જ છે. ઉમેદવાર કોઈ બી હોય, મોદીને જોઈને બધા વોટ મળે. ઉમેદવાર કોઈ પણ હોય, બધા મોદીને જોઈને જ મત આપે છે. નખત્રાણામાં તો ભાજપ તરફી માહોલ હોય તેવું લાગ્યું. બજારમાં આગળ વધતા એક નાસ્તાની દુકાન પર પહોંચ્યા. ત્યાં એક વ્યક્તિ નાસ્તાની સાથે સાથે શેર માર્કેટનું કામ કરતા નજરે પડ્યા, જેથી અમે તેમનો મિજાજ જાણવા રોકાયા. અશોકની ગામનો ઠીક છે વિકાસ. થયો બરોબર? એટલું બધું નથી. શું બાકી હજી? બાકીમાં તો બધું બાકી જ છે. રોડ રસ્તા નહીં બન્યા? રોડ રસ્તા તો બન્યા છે, પણ જેટલો જોઈએ એટલો વિકાસ નથી. એમ શું સમસ્યા છે? શું હજી સમસ્યા? નાના ધંધાર્થીઓ માટે જગ્યા નથી ફાળવેલી, બરોબર. પછી હેલ્થ માટે પણ કઈ કામ કરેલું નથી એટલું બધું સરકારે, કઈ સમજે. મેઇન પાયાની જે છે રોજગારી, આરોગ્ય અને બીજી જે પાયાની જે પણ સુવિધાઓ છે એનો અભાવ છે. એમ થોડુંક એની જરૂરિયાત છે. મેઇન સરકારે જે વાયદા કર્યા હતા 2 લાખ રોજગારી આપવાના, એ હજી મળી નથી આ બાજુ. તમારા હિસાબે શું લાગે છે, મળી છે? તમારા હિસાબે લાગે છે મળી છે? આગળ વધતા નખત્રાણાની બજારમાં કેટલાક શહેરીજનો મળ્યા, જેમણે તો એવું જ કહી દીધું કે નેતા વોટ લેવા ટાણે દેખાય છે, પછી ફરકતા નથી. કાકા, કેવો વિકાસ છે નખત્રાણાનો? નખત્રાણાનો વિકાસ હાલ તો કોઈ અમને દેખાતો નથી. રખડતા ઢોરોમાં હેરાન પરેશાની, પછી ટ્રાફિકની સમસ્યા, પાણીની તકલીફો, ઘણી બધી તકલીફો છે. આ બધે હાલ ઘડી કોઈ વિકાસ એવો દેખાતો નથી. નેતાઓ વાયદા કરતા હતા કે રોડ બનાવી દઈશું, એ પૂરા નથી થયા. રોડ નો ક્યાં, બાયપાસ નો કીધું, હજી સુધી કઈ બાયપાસ નો કઈ નિર્ણય આવ્યો થાય નહીં. એમ સમજી કે સાચો કે થયો છે એમ. બાકી તો હવે દેખાય તો એમ થાય કે આ વસ્તુ બને છે, ચાલુ છે કામ. અન્ય એક વેપારી પણ મળ્યા તો તકલીફો કેવી પડે છે તે જાણવાનો પ્રયાસ કર્યો. સાહેબ, બાયપાસની સખત જરૂર છે. હાઈવે માંથી ટ્રાફિક બહુ જામ થાય છે, એની સખત જરૂર છે. અમે નાના ધંધાવાળા છીએ સાહેબ. હેરાન ખરેખર કોઈ અહીંયા ઉભા રહેવા માટે હેરાન ખરેખર કોઈ? હમણાં કોઈ નથી કરતો. નેતાઓ આવે ખરી ચૂંટણી પછી? હા, ચૂંટણી પછી નેતા આવે છે, અહીંયા કરે છે, વિકાસ કરે છે ખરી? વિકાસ તો હવે અમારા અહીંયા નાના ધંધાવાળા કઈ નથી વિકાસ. શું છે, ઘર ચાલી રહે રોજ આવી મોંઘવારીમાં? ઘર હાલે, બીજું શું હોય? બીજું તો કઈ ચાલતો નથી. ઘર હાલે, સમજ્યા? અને ઘર હાલે, 200-300 રૂપિયા મેલે. એક એવા મહિલા વેપારી પણ મળ્યા જેમને રહેવા માટે પોતાનું ઘર નથી અને છૂટક વેપારથી ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે તેમની વેદના શું છે જરા સાંભળો. રોડ રસ્તા બન્યા કે નહીં ગામમાં? નથી બને. શું તકલીફ છે બીજી? બધી તકલીફ છે. શું હોય? શું ધંધો શું કરો? કિલો લોટ કમાય ને ખાઈ લઈએ. હા, બેઠા તકલીફ છે. શું હોય? નથી રહેવાના પિલોટ, નથી મકાન. શું હોય? નથી સરકારે મકાન નહીં હાલે? નથી હાલે અમને. મોદી સરકાર કાંઈ સુવિધા નથી દીધી. મકાન તો બનાવે છે, આવાસો સરકારી. આવાસ નથી આયા અમારે. ના. ભર્યું તું? ફોર્મ ભર્યું તું તમે? ના, ફોર્મ નથી ભર્યું. શું કે મોંઘવારી કેવી છે? નથી ભર્યું. મોંઘવારી કેવી છે? મોંઘવારી ઘણી છે. ધાન 40 રૂપિયા કિલો હોય. કેટલું અઘરું પડે મોંઘવારી? ઘણું પડે. 200 રૂપિયા કમાય પૂરા નથી થતા. 200 રૂપિયા શું થાય પૂરું? કઈ થાય નથી થતું. કચ્છના અનેક વિસ્તારોમાં ફર્યા, લોકોના મત જાણ્યા, મુદ્દાઓ જાણ્યા. ક્યાંક લોકો કહે છે વિકાસ થયો છે, તો ક્યાંક હજુ પણ મુશ્કેલીઓ અને પ્રશ્નો હોવાનું લોકો કહી રહ્યા છે. જનમત એક્સપ્રેસમાં આગળ પણ લોકોના મનની વાત જાણીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. તો તમે ક્યાંય ન જશો, થોડી જ વારમાં પરત ફરીશું એક વિરામ બાદ.
માંડવીમાં પ્રવેશતાની સાથે જ એક સ્થાનિક મળી ગયા, જેથી ચૂંટણીને લઈને તેમનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. શું કહો કાકા, કેવો વિકાસ છે માંડવીનો? વિકાસ સારો છે માંડવીનો. રોડ રસ્તા બની ગયા? હો સારા છે, બરોબર છે. શું કહો છો, ચૂંટણી આવે છે, કેવો માહોલ છે? ચૂંટણી તો હવે ભાજપ જ છે. ભાજપ જ. ઉમેદવાર કે ભાજપ? ભાજપ. ઉમેદવાર જોવાનો કે નહીં? ભાજપ જ જોવાનું. કોને જોઈને મત કરવાનો? નરેન્દ્રભાઈ મોદીને. ભાજપ કમળને જોઈને જ મત દેવાનું. વર્ષો થઈ ગયા, અમે જેટલા વર્ષ થયા એટલા અમે ભાજપમાં જ છીએ ને ભાજપમાં રહેશું. ઉમેદવાર કોઈ બી ઉભો રાખે, આપણે મત ભાજપને. એનાથી કોઈ મતલબ નથી, ગમે હોય આપણે ભાજપને જોવાનું. શું કહેશો કે કઈ રીતનું ડેવલપમેન્ટ થયું છે છેલ્લા 5 વર્ષમાં? માંડવી કેટલું બદલાયું છે? માંડવી તો ઘણો બદલાઈ ગયો. સમજી લ્યો કે અત્યારે આ વિજય વિલાસ છે, માંડવીનો બ્રિજ છે. પેલા અમે અહીંયા, હું તો અત્યારે ભુજ રહું છું, પણ આજથી 30 વર્ષ પહેલા કોઈ માણસ નતો હોતો અહીંયા. અત્યારે એટલો વિકાસ થઈ ગયો કે નાના મોટા માણસો છે એના બધાના ધંધા ખુલી ગયા, બધાને રોજીરોટી મળે છે ને બહુ સારો થયો છે. રોડ રસ્તા પણ સારા છે ને બધે વ્યવસ્થિત છે ને બધાને મળે છે, મતલબ એમ ધંધો મળે છે કહેવાનો મતલબ. માંડવીનો વિકાસ બીચના કારણે થયો છે, ત્યારે જનમત એક્સપ્રેસ સીધી જ દરિયા કિનારે પહોંચી ગઈ, જ્યાં પહેલા ફોટોગ્રાફર મળી ગયા તો ફોટોગ્રાફીમાં રોજગારી મળી રહે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો. શું કહેશો, બીચના કારણે કઈ રીતની રોજગારી મળી રહી છે તમને? રોજગારી હમણાં તો પબ્લિક થોડી થોડી આવવા માટે ચાલુ થઈ ગઈ છે, પણ પહેલે જેટલું હતું એનાથી હવે પબ્લિક ઘણું આવે છે. પહેલા કરતા પબ્લિકમાં વધારો થયો હમણાં? એમ તો પહેલે હતો નહીં કઈ અહીંયા, બાકી નોર્મલી હતા જે પબ્લિક આવતી હતી ફરીને જતી હતી. હવે બધું સારું થઈ ગયું, એમ ધંધા રોજગારમાં સારું છે. કઈ રીતનો વિકાસ કર્યો છે સરકારે બીચ ઉપર જેના કારણે ટુરિસ્ટો વધારે આવે? એમ તો પહેલે પબ્લિક આવતી જ નથી, હમણાં પબ્લિક ચાલુ થઈ ગઈ, કારણ કે બધે અમિતાભ બચ્ચન જેવા સ્ટાર બધે આવ્યા અહીંયા ને બીચ ફેસ્ટિવલ થાય, રણ ઉત્સવ થાય, બધે ફેસ્ટિવલ થાય એટલે પબ્લિક આવવાનું ચાલુ થઈ ગઈ, સારી છે હમણાં. શું કહેશો, લોકસભા ચૂંટણી આવી રહી છે, કેવો નેતા ઈચ્છો છો? ચૂંટણી તો હવે જે આવે એ માલિકના હાથમાં છે, કારણ કે બધે છે બરોબર છે. માંડવી બીચ પર સહેલાણીઓનો ધસારો જોવા મળ્યો, ત્યારે આવા જ કેટલાક સહેલાણીઓનો મિજાજ જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો. શું કહેશો સર, બીચ ઉપર મુલાકાત માટે આવ્યા છો, કેવું ડેવલપમેન્ટ દેખી રહ્યા છો અહીંયા? એટલે ખાસું ઘણું થઈ ગયું છે. અમે જે અહીંયા આવ્યા હતા તે 2007 માં આવ્યા હતો, ત્યાં તો કઈ હતું જ નહીં, એવું બહુ ખાસું હતું નહીં. ને હવે તો ઘણું થઈ ગયું, વધી ગયું છે કે ઘણું બધી વસ્તુ આવી ગઈ છે બાજુમાં, એટલે એમ ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું છે. અને ક્લીનલીનેસ ઘણું થઈ ગયું છે, ક્લીનલીનેસ ઘણું થઈ ગયું છે. ડેવલપમેન્ટના કારણે પ્રવાસીઓને કેટલો ફાયદો થઈ રહ્યો છે આના? ઘણા આવે છે આ બાજુ, હવે આ બાજુ રહેવા માંડ્યા છે ને વધારે, એ તો મેઇન વસ્તુ છે. એટલે એ તો દજ થયું, એટલે વધારે મેઇન માણસો તો અહીંયા આ બાજુ આવે છે ને રહેવા. ને આઈ થિંક હોટેલો ઘણું છે થઈ ગઈ છે આ બાજુ, એટલે મેઇન ઈ દજ છે ટુરિસ્ટો. શું કહેશો બેન, માંડવી બીચ ઉપર મુલાકાત માટે આવ્યા છો, કેવું ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો અને કેટલી ખુશી છે? જો પહેલે અમે આવ્યા હતા ત્યારે આઈ થિંક લાસ્ટ 2015-2016 માં આવી હતી, થોડુંક આવું જ હતું, ક્લીનલીનેસ ને હતું થોડુંક. આ વખતે વધારે છે ને અહીંયા બાજુમાં રેસ્ટોરન્ટ તો હતી જ નહીં, હવે તો થોડીક વધી ગઈ, તો એ સારું છે. ને વાતાવરણ પણ સારું છે અહીંયા કને. ને ટુરિસ્ટ અમે જો વધારે ફ્રેન્ડ્સ ને બધાને ફ્રેન્ડ્સ આપી શકીએ કે આ બાજુ આવે તો આપણે ટુરિસ્ટ વધે, ગુજરાતનું પણ વધે, ગુજરાત ટુરિઝમ પણ વધે. સો યા એ રીતે ખાસું ડેવલપમેન્ટ થઈ ગયું. રહેવાની સગવડ ઘણી બધી આવી ગઈ ને આજુબાજુ બધે વાતાવરણ પણ સારું છે, ફાર્મ્સ છે આ બાજુ, વાડીને ઘણું બધું છે સારું. તો એ રીતે ઘણું ખાસું વધી ગયું. શું કહેશો, હજી કેવું ડેવલપમેન્ટ કરવું જોઈએ અહીંયા બીચ પર? હજી કેવું કરવું જોઈએ? હમણાં મને સંભળામાં વોટર સ્પોર્ટ્સ વધી ગયા, પણ હજી વધારે કરી શકીએ. વોટર સ્પોર્ટ્સ કોર્સ વધારે ધોળિયા ટુરિસ્ટ બધા આવતા હોય, એ લોકોને એવી બધી એક્ટિવિટીઝ વધારે જોઈએ, તો બીચ એરિયા છે તો એ બધું આપણે કરી શકીએ. વોટર સ્પોર્ટ્સ એવું બધું અહીંયા કને બીચમાં થોડીક વધારે રેસ્ટોરન્ટ સ્ટાઇલ્સ બધી ઓપન રેસ્ટોરન્ટ રિઝોર્ટ જેવું કરી શકીએ. માંડવી બીચનો વિકાસ થયો છે, અવનવી રાઇડ્સ ચાલુ થઈ છે અને આ કારણે અહીં પ્રવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જો કે હજુ પણ માંડવી બીચનો વિકાસ થાય તો રોજગારીમાં વધારો થઈ શકે છે. આમ BTV ન્યૂઝની જનમત એક્સપ્રેસ કચ્છ લોકસભા બેઠકની વિવિધ વિધાનસભામાં ફરી લોકોનો મત જાણ્યો, લોકોના પ્રશ્નો જાણ્યા, પ્રવાસનને વેગ મળ્યો કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો, તો સરવાળે કચ્છમાં વિકાસ થયો હોય તેવો લોકોનો મત જાણવા મળ્યો. ત્યારે ચૂંટણીમાં
કયા પક્ષ તરફી જનતાનો મિજાજ રહે છે તે જોવું રહ્યું. આજે જનમત એક્સપ્રેસમાં વાત કરી કચ્છ લોકસભા બેઠકની કે જ્યાં ફરીને મતદારોનો શું મિજાજ છે. લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે તે લોકો કયા ઉમેદવારને પસંદ કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો. ક્યાંક રણ વિસ્તારમાં પાણી અને રોડ રસ્તા પહોંચી ગયા છે તો ક્યાંક હજુ પણ નગરપાલિકામાં રોડ રસ્તાની સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં કયા મતદારો કયા ઉમેદવારને પસંદ કરશે તે તો આવનારો સમય જ બતાવશે. ભાજપે વિનોદ ચાવડાને ટિકિટ આપીને ફરી મેદાને ઉતાર્યા છે તો બીજી તરફ કોંગ્રેસે નીતિશ લાલનને ટિકિટ આપી છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે મતદારો કયા ઉમેદવારને પસંદ કરી રહ્યા છે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા, પરંતુ ત્યાં સુધી જોતા રહો VTV ન્યૂઝ.